નમો હિન્દુસ્તાન ન્યૂઝ ચેનલ સાથે હું દેમુરાઈને આપ સૌનું સ્વાગત કરું છું. તો શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી. અમરેલી નગરપાલિકા બળવાના એંધાણ. ભારત સહિત 100 દેશો પર સાયબર એટેક યુકેથી થઈ શરૂઆત. મધર ડે નિમિત્તે દીકરાના ઘરે વડીલ વંદના કાર્યક્રમ યોજાણો. 10 દિવસના બચ્ચાઓને દીપડીએ ત્યજી દીધો. મા બની સંભાળ કરે છે વન વિભાગ. માણાવદરના ખખાવી ગામે ભવ્ય લોક ડાયરો યોજાણો. હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક. અમરેલી નગરપાલિકાના નારાજ સદસ્યોની ગુપ્ત બેઠક ધારાસભ્ય પરેશભાઈ ધાનાણીના નિવાસ સ્થાને મળીને નગરપાલિકાના પ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મૂકવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. હજી સંપૂર્ણ વિગત બહાર નથી આવી, પણ અંદરો અંદરની વાત થતી ચર્ચાઓથી રાજકારણ ગરમાયું છે. હજી વિધાનસભાની ચૂંટણીઓને વાર છે, ત્યાં કોંગ્રેસમાં લાગેલા દાવાનળ આંતરિક લડાઈનો સામે લાવી રહ્યું છે. અમરેલી નગરપાલિકામાં કોંગ્રેસની બહુમતી છે, ત્યારે 35 સદસ્યો કોંગ્રેસના છે. તેમાંથી 25 સદસ્યોની ટીમ પરેશભાઈ ધાનાણીની મળીને પ્રમુખ વિરુદ્ધ રજૂઆત કરેલ છે. આ પહેલા વિરજીભાઈને પણ રજૂઆત કરવામાં આવેલ છે. હવે જોઈએ અલકાબેન કોંડલિયા પોતાની ખુરશી બચાવવા માટે કેવા નિર્ણયો લે છે. ઇન્ડોનેશિયાના મોલકુસ વિસ્તારમાં હાલ લોકોમાં ભયનું વાતાવરણ ઊભું થયેલ છે, કારણ કે દરિયાકાંઠે એવો દૈત્યાકાર જીવ તણાઈને આવેલ છે, જેને જોઈને લોકોમાં કુતૂહલ સર્જાયું છે. સ્થાનિક રિપોર્ટ પ્રમાણે આ જીવની લંબાઈ 50 ફૂટ છે. શરૂઆતમાં લોકોને લાગ્યું કે આ હોડી છે, પણ નજીક જઈને જોયું તો મૃતક જીવ છે. 37 વર્ષીય આનકોટા નામના શખ્સે જણાવ્યું કે તે કોઈ કામથી સેરામ આઇલેન્ડ ગયો, જ્યાં સૌપ્રથમ તેને આ જીવ દેખાયો હતો. ત્યારબાદ તેણે તુરંત સ્થાનિક લોકોને જણાવ્યું હતું. માણાવદરના ખખાવી ગામે આવેલ હિન્દુ મુસ્લિમ સમાજની કોમી એકતા જગાવતી ગેબન સાપીરની દરગાહના સાનિધ્યમાં ભવ્ય લોક ડાયરોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન દરગાહના મુંજાવર શ્રી ભીખાભાઈ આહિર તેમજ ગામના કાર્યકરો દ્વારા કરવામાં આવેલ, જેમાં પૂજાબેન ચૌહાણ, ધાનસુરભાઈ ગઢવી તેમજ સાજિંદાઓમાં યોગેશ રાઠોડ તેમજ મુનીર મીર વગેરેએ લોકગીત, ભજન, કવ્વાલી તથા લોક સાહિત્યનું લોકોને રસપાન કરાવીને રમઝટ બોલાવી હતી. ધાનસુર ગઢવી માણાવદર તાલુકાના ખખાવી ગામે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરેલ છે. ગેબન સાપીની જગ્યામાં તેમાં હું, પૂજાબેન ચૌહાણ અને અન્ય સાથી કલાકારો અમે સાથે મળીને બહુ જ આનંદ કર્યો. લોક ડાયરામાં અમને બહુ જ આનંદ આવ્યો અને ગેબન સાહેબ બાપુને પ્રાર્થના કરતાં અમને અતિ જ આનંદ આવ્યો. જય માતાજી. હું પૂજાબા ચૌહાણ માણાવદર તાલુકાના ખખાવી ગામમાં આજરોજ ગેબન સાપીર બાપુના સાનિધ્યમાં ભવ્ય ઉર્સ ઉજવાયો. એમાં હિન્દુ મુસ્લિમ બંને બિરાદરો મળી અને બાપુનો ઉર્સ ઉજવ્યો અને બધા કલાકારોએ મળી અને લોક ડાયરો, ભજન, સંતવાણી, કવ્વાલી એમ બધાએ ખૂબ મોજ કરી અને દર વર્ષે બાપુના સાનિધ્યમાં આવો ઉર્સ ઉજવાતો રહે અને ભજન સંતવાણીનો લાભ મળતો રહે એવી ગેબન સાપીર બાપુ પાસે દુઆ. જય માતાજી. અમરેલી લાઠી રોડ બ્રાહ્મણ સોસાયટી પાસે આવેલ દીકરાના ઘરે વડીલ વંદનામાં ગીત સંગીતનો સુંદર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ગાયક કલાકારો કમલેશ ઓઝા, સુભાષ દત્તાણી, મુન્ના ખાન પઠાણ તેમજ બાંસુરી વાદક સંજયભાઈ ધારૈયાએ રંગત જમાવી હતી. શેર એન્ડ કેર દ્વારા વડીલોનું સન્માન રાખવામાં આવ્યું હતું. દીકરાના ઘરના મુખ્ય ટ્રસ્ટી રાજેશભાઈ પરીખ પણ ઉપસ્થિત રહ્યા હતા. એક મા બાપને નહીં સાચવી શકનારાઓને દીકરાનું ઘર મધર ડે નિમિત્તે એક સુંદર પ્રેરણા આપી રહ્યું છે અને ધન્ય છે રિજવાનભાઈની શેર એન્ડ કેર ટીમને કે જેમણે વડીલોની વંદના કરી છે. સૌને જય શ્રી કૃષ્ણ. આજે હું દીકરાના ઘરે આવ્યા ને મને 9 વર્ષ થઈ ગયા. હું ને મારા મિસ્ટર બંને આવ્યા છે, પણ આજે અમે રાજકોટ અને મારું પોતાનું ઘર પણ અમે ભૂલી ગયા છીએ. એટલી સરસ અહીં સુંદર વ્યવસ્થા છે. રાજુભાઈ બેનાબેનના માર્ગદર્શન હેઠળ મેનેજિંગ ટ્રસ્ટી છે, એમની છત્રછાયા નીચે અમે બધા ખૂબ સુખી છીએ. અમને જમવાનું પણ ખૂબ સરસ છે, રહેવાનું પણ ખૂબ સરસ છે અને મેનેજિંગ સ્ટાફ પણ બધા ખૂબ સરસ છે. અમને બધા પ્રેમની મોપ આપી છે. અમને એવું નથી લાગતું કે અમે દીકરાના ઘરે આવ્યા છે, પણ અમે અમારા ઘરે આવ્યા છીએ એવું અમને લાગે છે. અહીંયા લગભગ બધા પોતે પોતાની રીતે આવે છે. બધા કોઈને તબિયતથી પ્રોબ્લેમ હોય છે, તો કોઈને બીજો કોઈ પ્રોબ્લેમ હોય છે. 2-5 જણા એવા છે કે જેને દુઃખથી આવવું પડ્યું હોય છે, છતાં પણ અમારી સંસ્થા એને ખૂબ મોપ આપે છે અને એ લોકો પણ પોતાનું દુઃખ બધું ભૂલી જાય છે. અમને અહીંયા ખૂબ સુખ, શાંતિ અને આનંદ છે. આજે મધર ડે છે, તો મધર ડે ઉપર મારા 2 શબ્દો કહેવાના છે કે માની તોલે કોઈ નહીં આવે. એક વહાલનો દરિયો એટલે માં, સ્નેહ એટલે માં,
અને નિસ્વાર્થ ભાવે પોતાનો બધો ત્યાગ આપીને તે એ પણ મા માટે બીજું કોઈ શબ્દ છે જ નહીં. મા કદી નહીં કહે મા દીકરાને આવતો જોશે અને વહુ કહેશે તમારે લાવતો જોશે કે પાકીટમાં કેટલા લઈ આવ્યો, પણ મા એમ કહેશે કે તમને બેટા તું આવ્યો પહેલાં તું જમી લે. તો એ મા કહેશે તમે લાખો કરોડો રૂપિયા કમાઓ પણ જો તમે માને ન રાખો, માના દિલનું તમે ન ધ્યાન રાખો, માને ન કરો તો એ લાખો રૂપિયા તમારા રાખ બરોબર છે. हेलो जी पहली सी मोहब्बत दे दे, जीने की इजाजत दे दे, टूटने वाले वो पहली सी मोहब्बत दे. इंसान पे आता है अब चला जा. કરું છું. કાર્યક્રમની અંદર આપણે વડીલોને વંદન અને આપણે જે ઓલ્ડ ગીતો છે જે મોહમ્મદ રફી છે એના ગાયેલા, એના સ્વરોમાં ગાયેલા જે ગીતો છે એના માટેનો એક કાર્યક્રમ રાખેલો છે આપણે. ઈશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય શકલાય જગત્પિતાય નાગાનિનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો. ગ્રુપના ફાઉન્ડર છે એના વિશે બે શબ્દ કહીશ કે રિયાઝભાઈ છે તે સ્પેશિયલ એજ્યુકેટેડ છે, એટલે કે જે ક્ષતિગ્રસ્ત બાળકો છે, જે બેરામૂંગા હોય છે, માનસિક રીતે વિકલાંગ બાળકો છે, એના માટેનો સ્પેશિયલ ટીચિંગ પ્રોગ્રામ ચલાવે છે અને 16 વર્ષથી તે અમરેલીની અંદર આ સેવા બજાવે છે. ઓકે, સર્વપ્રથમ તો આપણે ઈશ્વર અલ્લાહ ભગવાન એમના ઋણી છીએ કે આજે સરસ તમારા બધાની વચ્ચે તમને બધાને મળવાનો મોકો મળ્યો, એટલે મારી જાતને હું ધન્યતા અનુભવું છું. અવારનવાર સંસ્થાની અંદર આવતો હોઉં છું, બધા બાને બાપુજીને બધાને મળતો હોઉં છું, પણ આજે એક સ્પેશિયલ ખુશી માટે થઈ અને એક નાનો વિચાર આવ્યો કે આપણે કંઈક કાર્યક્રમ કરવો છે અને તમારી વચ્ચે આવ્યા છે. એટલે સર્વપ્રથમ ઈશ્વર અલ્લાહ ભગવાનનો ઋણી છું, આભારી છું કે આજે તમારી વચ્ચે મને આવવાની તક મળી. શેરેનકેરની અમારા ભાઈ ચંદ્રકાંતભાઈએ વાત કરી કે અમે મોસ્ટ ઓફ એવા બાળકો માટે કામ કરીએ છીએ કે જે બાળકોને ચહેરા ઉપર ખુશી આવે. અમારા મનસુરભાઈ મને જે શ્લોક રજૂ કર્યો ને, એ મનસુરભાઈ મને 1999માં જ્યારે અમરેલીમાં આવ્યો ને ત્યારે મને એક શેર કીધો હતો. મને બહુ ઝાઝા શબ્દો યાદ નથી, પણ એવું કીધું હતું કે ઘર સે મસ્જિદ એ દૂર તો ક્યાં કરે, ઘર સે મસ્જિદ એ દૂર તો ક્યાં કરે, ચલો એક રોતે હુએ બચ્ચે કો હસાએ ચલે. અને એ શ્લોક મને, એ શાયરી મારા મગજની અંદર આવી અને પછી મને એમ થયું કે નહીં, આ કંઈક કરવું જોઈએ. એટલે અમે લોકો સાથે મળી અને 99ની અંદર બાળકો માટેના કાર્યક્રમો શરૂ કરતા ગયા અને ધીમે ધીમે 2 મિત્રો થયા, 3 મિત્રો થયા, 4 મિત્રો થયા અને આજે 2017ની અંદર અમારી 2016ની અંદર અમે જ્યારે ગ્રુપની શરૂઆત કરી, અમારી પાસે અત્યારે 37 મિત્રો છે શેરેનકેરની અંદર અને અમે સ્લમ એરિયાના બાળકો માટે એમની ખુશી માટે તેને પ્રોગ્રામ કરીએ છીએ. આવું છે. મેં કીધું તારી તારીખે નહીં, કીધું તારી તારીખે હું નહીં આવું, મારી સાથે બીજા 2 મિત્રોને લઈ આવીશ. તો સર્વપ્રથમ હું અહીંયા આગળ સ્વાગત કરું છું, વેલકમ. ઓકે, આ સાહેબની સાથે પરિચયમાં છું એવા અમારા આગળ આવીને દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂકશે. 3 કલાકારો પ્લીઝ અમારા માટે. તો અમે જે કાંઈ કયો ચીફ ગેસ્ટ કયો કે, અને હું જોશી દાદા તમે પણ અમારી સાથે સામેલ હતા નહીં.
વક્રતુંડ મહાકાર્ય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્ને કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. જોરદાર તાળીઓ સાથે. ત્યાં જે લોબીમાં જે બેઠા છે ને બધાને આપણે ઔદ્યોગિક બ્રાહ્મણ જ્ઞાતિના પ્રમુખ બહુ મોટું નામ છે, એને વેલકમ કરીએ છીએ. અમીનભાઈ ચાલુ છે. ગમે ત્યારે કહું હોય તો રાત્રે પણ અમારી આ બેન નેહા છે તે ભરૂચથી આવી છે કાર્યક્રમના આટલા સહકાર માટે. પરિચય છે દેવોને મારો, મંદિરમાં પરિચય છે દેવોને મારો, અને મસ્જિદોમાં ખુદા મને ઓળખે છે. મંદિરમાં પરિચય છે દેવોને મારો, અને મસ્જિદોમાં ખુદા મને ઓળખે છે. આ તો તમારી કૃપા દ્રષ્ટિ કે આજે બધા મને ઓળખે છે. सागर है तू प्यार का सागर है, तेरी एक बूंद के प्यासे हम, तेरी एक बूंद के प्यासे हम, लौटा जो दिया तुमने. तालियों में कहीं कमी ना हो. की गुंजन है मेरा दिल, कब से संभाले रखा है दिल, तेरे लिए तेरे लिए तेरे लिए तेरे लिए. भवने की गुंजन है मेरा दिल, कब से संभाले रखा है दिल. પરમ મિત્ર ક્યારેક સાંભળશું પણ આજના मेरी कब ऐसा मैंने सोचा था, हाँ तुम बिल्कुल वैसी हो जैसा मैंने सोचा. ना कसमें ना वादे, एक सूरत बोली पाली है, दोनों ना सीधे साधे हैं, दोनों ना सीधे साधे हैं. ऐसा ही वो ख्यालों में था, ऐसा मैंने सोचा था. તમારા કમલેશભાઈ नखरवाली नखरवाली नखरवाली, देखने में देख लो कैसी भोली भाली. અને મને અહીંયાથી ફોન આવ્યો, મને કે રિયાઝ તારે निगाहों में छुपा के रख लूं आ तुझे, निगाहों में तू खो न जा. ओ माय लव. થેન્ક યુ દાદા. બેને અહીંથી હું પ્રણામ કરું છું. આ સંસ્થાના ટ્રસ્ટી મૂક સેવક એવા પારેખ પરિવારના રાજુભાઈ અને બીનાબેન બેને વંદન કરું છું. રિયાદભાઈ સાથે બપોરે જ વાત થઈ કે ભાઈ આવી રીતે એક પ્રોગ્રામ છે તમે વગાડશો. મેં કીધું ભાઈ મારી માટે આનંદની વાત છે કે વડીલોની સમક્ષ વગાડવું એટલે એમના આશીર્વાદ લેવા જેવું છે.
અમારા પત્ર મુનાખાન મને કે મારે કઈ કે મનુષ્ય અને વન્યજીવોમાં પણ પોતાના સંતાનો પ્રત્યે માતૃત્વ હોય છે, પરંતુ મનુષ્ય કરતા વન્યજીવોમાં માતૃત્વ કંઈક અલગ હોય છે, જેમાં દીપડાઓ, સિંહો પોતપોતાના બચ્ચાઓને કંઈક અલગ ખાસ પ્રકારે ઉછેર કરતા હોય છે, પણ ભાગ્યે જ બનતા કિસ્સાઓ મુજબ માતા તેના બચ્ચાઓને ત્યજીને ચાલી ગયા બાદ તે બચ્ચાઓની માતા વન વિભાગ બન્યું છે અને માતાથી પણ સવાયા બચ્ચાનો ઉછેર કરવામાં આવી રહ્યો છે. વન વિભાગ દ્વારા બચ્ચાને ઉછેરવામાં આવી રહ્યા છે. દીપડીના 3 બાળ રામપરાની સીમમાં મળ્યા હતા. અમરેલી ટાઉન હોલ ખાતે ગુજરાત દશનામ સાધુ સમાજ સમારોહનું દશનામ દર્શિત પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. અતુલભાઈના સુંદર આયોજનમાં દેવરાજ ધામથી મહંત ધનેશ્વરી ગિરી બાપુ તેમજ ભજનાનંદીમાં યોગેશપુરી બાપુ તેમજ હર્ષુક ગિરી બાપુ ઉપસ્થિત રહ્યા હતા. સુપરહિટ ફિલ્મ બાહુબલી 2 ના સાઉન્ડ મેનેજમેન્ટ મનોજ ગોસ્વામી તેમજ દેવલપુરી ગુજરાતી ફિલ્મ કલાકાર ઉપસ્થિત રહ્યા હતા. ખાસ ઇન્દોરથી દશરથગીરી બાપુ પધારેલ છે. તેમની ટીમ સાથે મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કરી આભાર. દશનામ ગોસ્વામી સમાજ સાથે આપણે કરીએ. જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આપણે વધારીએ. જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આપણે વધારીએ. એક ફોર વ્હીલની ચાવીએ નામના સજેશન અમને સોમગર બાપુએ કરેલા. એ બંને મહાનુભાવો અમરેલીના અમારા વડીલશ્રીઓને પણ 13 જે રત્નો છે 13 જણાના સન્માન અને 14મું રત્ન અમે છોકરું નામ નથી લખ્યું, પ્રેમગીરી દેવગીરી ચાંદીવાળા. પડદા પાછળ ક્યારેય પણ કોઈ જાતના મોહ અને માન વગર સમાજને ખૂબ સતત ઉપયોગી થાય છે અમારા રાજુભાઈના પિતાશ્રી. તો 14મું રત્ન તરીકે અમે પ્રેમગર બાપુનું સન્માન કરવાના છીએ. તો 13 બીજું વિશેષ અમારા દશનામ દર્શિત સાપ્તાહિકમાં 101 જેટલા અમારા પ્રતિનિધિ છે. એમાં અમારે ક્યારેક કંઈક આપણા સમાજમાં કંઈક એવું હોય ત્યારે અમે ફોન કરી દઈએ, આવી જાઓ સોમગર બાપુ. દેવપગલી ગોસ્વામીને પણ વિનંતી કરી સ્ટેજ ઉપર પોતે આવે. बखूबी निभावे છે. આપણે यही कहूँगा, अरे खुदा मुझे बनाना तो कोई पत्थर बना देना ताकि उस पत्थर में से भी किसी कलाकार की कला बन सकूं. योगेशपुरी गोस्वामी अपना समाजનું ગૌરવ. ફરી એકવાર જોરદાર તાળીઓથી એમના કેશોદના આલાપ કોલોનીમાં પૂજ્ય શ્રી 108 ગૌસ્વામી શ્રી રસિકરાયજી બિરાજી તિલક આરતી દ્રષ્ટિથી 84 બેઠકજીના ઝાંખી ઉત્સવની દર્શન પ્રાપ્તિ કરાવશે. સતત બીજી વખત થનારા 5 દિવસના આ આયોજનમાં પહેલા દિવસે બહોળી સંખ્યામાં વૈષ્ણવો હાજર રહ્યા હતા. તારીખ 13 થી લઈ 17 સુધી ચાલનારી આ 84 બેઠકજીની ઝાંખીના દર્શન કરવા માટે સવારના 7 થી 11 તેમજ સાંજના 4 થી 8 નો સમય તેમજ પરિક્રમા માટે સવારના 6 થી 8 અને સાંજના 7 થી 11 નો સમય રહેશે. ઉનો નારીએ
એના માટે મને ફોનમાં કહ્યું કે ત્યાં જવું પડશે અને અહીં રાજેશભાઈ હારે મારે વાત થઈ અને એમણે કહ્યું કે હા તમે આવો. એટલે મેં તબિયત થોડી અસ્વસ્થ હોવા છતાં મનને મજબૂત અને મક્કમ બનાવી લીધું અને આવી ગયો. ચરણામૃત પણ લઈએ. અમૃતવાણી તો આપણે એમની સાંભળી છે અને ધીમે ધીમે પેલા ભાઈઓ લાઈનમાં આવશે અને પછી આપણે દર્શનમાં જઈ શકાશે ને. હવે ભારત સહિત 100 દેશો પર સાયબર એટેક થયો છે, જેની શરૂઆત યુકે થી થયેલ છે. યુકેની ઘણી હોસ્પિટલોમાં કોમ્પ્યુટર્સ અને ફોન બંધ થઈ ગયા છે. તે પછી અનેક દેશોમાં હોસ્પિટલો, મોટી કંપનીઓ, સરકારી ઓફિસોમાં વેબસાઇટ પર એટેક થયો હતો. તેને રનસેમવેર એટેક કહેવામાં આવે છે. આ એવો વાયરસ છે જેનાથી ડેટા લોક થઈ જાય છે. તેને અનલોક કરવા માટે હેકર્સ બિટકોઇન્સ અથવા ડોલર્સ માંગે છે. આ ઘટનાક્રમ 2 વાત અત્યાર સુધી સ્પષ્ટ થઈ શકી નથી. પહેલી કે ભારતની કેટલી કંપનીઓ અને કચેરીઓમાં અસર પડી છે, અને બીજી વાત કે $300 અથવા બિટકોઇન્સ માટે આટલો મોટો સાયબર એટેક કેમ? કેશોદના ફોર્ટ ટ્રેક હાઈવે થી લઈ પીપળી જતા અંદાજિત 3 થી 4 કિલોમીટર રસ્તાથી ત્રસ્ત 8 થી 10 ગામડાના સરપંચો તેમજ ગામના લોકો દ્વારા તારીખ 12 ના રોજ માર્ગ અને મકાન શાખાના અધિકારી CN પરમારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. છેલ્લા 5 વર્ષથી મૌખિક રજૂઆતો તેમજ લેખિત રજૂઆતો કરી હોવા છતાં તંત્ર દ્વારા રસ્તો બનાવવાના પગલાં ન ભરાતા ઉગ્ર રોષ સાથે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ મંત્રી ડોક્ટર કીર્તિબેન અગ્રવાલ તેમજ તાલુકા પંચાયત પ્રમુખના પતિ જયંતિભાઈ વાળાની આગેવાની હેઠળ 8 થી 10 ગામડાના સરપંચો તેમજ લોકો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અને સરપંચો દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે કેશોદ તાલુકો અત્યારે ઘણી ઘોરી વગરનો છે, એટલે ઉગ્ર આંદોલન કર્યા સિવાય છૂટકો નથી, એવી ઉગ્ર ચીમકી ઉચ્ચારી હતી. ડૉક્ટર કીર્તિબેન અગ્રવાલ, પ્રદેશ મંત્રી કોંગ્રેસ. પીપળી, પાડોદર, ઈસરા, ખમીદાણાનો રસ્તો અતિશય બિસ્માર હાલતમાં હોવાથી આજરોજ અમે લોકોએ બધા સરપંચશ્રીઓએ સાથે મળી અને એક આવેદનપત્ર આપવાની ચીમકી આપેલી છે. એ આવેદનની અંદર અમે લોકોએ 8 દિવસનો મોહલત માંગેલી છે. જો આ આવેદનપત્રને સ્વીકાર નહીં કરવામાં આવે અને જો આવેદનપત્ર પ્રમાણે રસ્તાની મરમ્મત નહીં કરવામાં આવે તો અમે લોકો 8 દિવસ પછી રસ્તા રોકો આંદોલન જોરદાર કરશું. આ સરકાર મૂંગી અને બહેરી છે. આ સરકાર અમારા અવાજને સાંભળતી નથી. આમ આદમીનો અવાજ કોઈ સાંભળતી નથી. અને જે બિસ્માર રસ્તા ઉપરથી બીમાર લોકો જાય છે એ લોકોને ખૂબ હાલાકી આવે છે. ખૂબ પાણીની અહીંયા અપૂરતી વ્યવસ્થાને કારણે રસ્તો પણ બિસ્માર થયેલો છે. તો આ આવેદનપત્ર અમે 8 દિવસની અંદર ચીમકીના સ્વરૂપે આપીએ છીએ. ગાંધી ચિંધ્યા માર્ગે અમે આ એક આવેદનનું અમે કામ હાથમાં ઉપાડેલું છે. જો આ કામ સફળતાથી નહીં થાય તો અમે લોકો રસ્તા રોકો આંદોલન કરશું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી. અમરેલીના મિતિયાળામાં વાડીમાં 3 સિંહોનું ટોળું ઘસી આવ્યું હતું અને એક માણસને ઉપાડીને લોહી લુહાણ કર્યો હતો. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના આંબરડીના વતની મોહનભાઈ નાથાભાઈ ચુડાસમાએ મિતિયાણા ગામે કેરીનો બગીચો રાખેલ છે. તેઓ મિતિયાણા તેમના બગીચામાં 14/5/2017ના સવારે 3 કલાકે સૂતા હતા ત્યારે 3 સિંહોનું ટોળું વાડી પર ઘસી આવ્યું હતું અને મોહનભાઈને ગરદનથી ઉપાડી જંગલ તરફ ભાગ્યો હતો. પણ ત્યાં સૂતેલા 10 થી 12 વ્યક્તિઓએ શોર મચાવતા મોહનભાઈને લોહી લુહાણ કરીને નાસી ગયો હતો અને મોહનભાઈને અમરેલી સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તમારું નામ? મોહન. હા, કઈ રીતે તમારી પર હુમલો કર્યો? થોડુંક જોર પછી 108 પછી 108 બોલાય. કેટલા વાગ્યા બનાવ બન્યો? બપોરના રાતના 3 વાગે બનાવ બન્યો. બરાબર. કુતિયાણાના આંગણે યોજાવામાં આવેલ રબારી સમાજના ભવ્ય મહાસંમેલન માટે કેશોદના સાબળિયા વિસ્તારની આસપાસનો રબારી સમાજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ હાજર રહ્યા હતા.
અન્ય ઉપસ્થિત આગેવાનોમાં કેશોદ નગરપાલિકાના ઉપપ્રમુખ વીરાભાઈ સિંધલ, જોનપુર માજી સરપંચ રામભાઈ, બાટવા નગરપાલિકા સદસ્ય જીવાભાઈ કોડિયાતર, બોટવા નગરપાલિકા સદસ્ય મેરુભાઈ, નગરપાલિકા સદસ્ય ટીનુભાઈ તેમજ કેશોદના લાખાભાઈ, હિતેશભાઈ ગળજર તથા દાનભાઈ હાજર રહ્યા હતા. સમાજ પર રહેલું ઋણ ઉતારવા માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અભિવાદન કરવા તેમજ જરૂરી વિકાસલક્ષી ભૂમિકા માટે આશરે 1.5 થી લઈ 2 લાખ લોકો હાજર રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા કાર્યકરો દ્વારા ગામડે ગામડા ખુદી લગાતાર મીટિંગ આયોજન કરવામાં આવ્યું હતું. જે દીકરા દીકરી છે એને આ જાતિના પ્રમાણપત્રનો લાભ મળશે તો આપણા બધા દીકરા દીકરીઓ આગામી સમયની અંદર હોશિયાર હશે તો ભવિષ્યની અંદર ગમે એ જગ્યાએ એને નોકરી મળવાના વધુમાં વધુ ચાન્સ રહેશે. બીજા નંબરની અંદર કોઈ દીકરો કે દીકરી મેડિકલની અંદર હશે તો એની જે લાખો રૂપિયાની ફી છે એની બચત થાય. આ હેતુ માટે ગોવાતા પાસે સમય નહોતો છતાં પણ એમ કીધું કે નહીં આપણે બધી જગ્યાએ જવું. હમણાં થોડાક દિવસ પહેલાં અમે મારું નામ ગણપતભાઈ મોરી, હું બાટવા નગરપાલિકા ઉપપ્રમુખ તરીકેની ફરજ બજાવું છું. આજ રોજ અમે કેશોદ મુકામે જે અમારું 14 તારીખે ગુજરાતના મુખ્યમંત્રીનું ઋણ અદા કરવાનું મહાસંમેલન છે તેના અનુસંધાને આજે અમે સાબડિયા મુકામે ભવાતાના અધ્યક્ષસ્થાને અમે બધા જ્ઞાતિજનો, જ્ઞાતિના આગેવાન ભાઈ શ્રી રામભાઈ, જીવાભાઈ, દેવાભાઈ અને અન્ય આગેવાનો બધા ભેગા થઈ અને આ આયોજન કર્યું છે. સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભાઈ જીવાભાઈ આ બધાએ સાથે મળી અને સાબડિયા મુકામે એક જબરદસ્ત મિટિંગનું આયોજન કર્યું છે. આવનાર સમય 14 તારીખે વહેલી સવારે 10 વાગ્યા સુધીમાં ત્યાં કુતિયાણા મુકામે પહોંચી જવા માટે અમે અમારા સમાજને એક જબરદસ્ત હાકલ કરી છે. મને વિશ્વાસ છે કે સાબડિયા મુકામે જે મિટિંગ થઈ છે એના અનુસંધાને કેશોદ તાલુકામાંથી અનેક પ્રકારના અમારા વધુમાં વધુ સંખ્યામાં જ્ઞાતિજનો શિસ્તબંધ સૈનિકની જેમ પોતાની ગાડીઓ લઈ અને કુતિયાણા મુકામે પહોંચશે. આશરે કેટલા લોકો ત્યાં આવશે એવું અનુમાન છે? અમારો અંદાજ એવો છે 1 થી 1.5 લાખ લોકોને ભેગા કરવાનો અંદાજ છે. જ્યારે અમે અત્યારે જે ઉત્સાહભરે મિટિંગો કરીએ છીએ ત્યારે મને એવું લાગે છે કે કદાચ આ સંખ્યા 1.5 થી 2 લાખની અંદર વધુમાં વધુ સંખ્યામાં લોકો આવે એવો ઉમંગ દેખાય છે. કારણ કે મહાસંમેલનની અંદર અમારો જે સરકારે પ્રશ્ન જે હતો લોહીના સંબંધોનો જે પરિપત્રનો જે સુધારો કર્યો છે એના અનુસંધાને અમારા સમાજમાં ઉત્સાહની લાગણી વધારે છે. એટલે વધુમાં વધુ સંખ્યાની અંદર રબારી સમાજ 14 તારીખે માનનીય મુખ્યમંત્રીનું અભિવાદન કરવા માટે જોડાશે. આપણા સમાજનું કામ આ માણસ કરવામાં આપને મદદ કરે છે તો એને મદદ કરજો. અત્યારે કોઈ ભાજપ કોંગ્રેસની વાત કરવા નથી આવ્યા, એટલા માટે નથી આવ્યા કે આ રબારી સમાજનું દરેક સમાજ છે. તમે બધા કેશોદમાં રહ્યો તો તમને ખ્યાલ છે કે હમણાં અમરેલી ખાતે જૈન દેરાસર પર ધ્વજારોહણ પ્રસંગે વિશાળ શોભાયાત્રા નીકળી હતી. અમરેલી ખાતે જૈન સમાજ અને તેમના મુખ્ય મહાવીર વસ્ત્ર ભંડાર દ્વારા જૈન દેરાસર પર ધ્વજારોહણ પ્રસંગે વિશાળ શોભાયાત્રા નીકળી હતી અને વિશાળ સંખ્યામાં જૈન સમાજ જોડાયો હતો. શોભાયાત્રા મુખ્ય માર્ગ પર ફરી હતી. આ શોભાયાત્રાના અમરેલી વિસ્તારના ધારાસભ્ય પરેશભાઈ ધાનાણીની ખાસ ઉપસ્થિતિ જોવા મળી હતી. ઉનાળામાં લોકોના ટાંકાથી છલકાતા ત્યારે નાનુડી અને ભાડ ગામની વચ્ચે મહિના સંપના નીર છલકાયા હતા. પાણી માટે ખાંભા તાલુકો વલખા મારે છે ત્યારે લોકોને પાણી મળતું નથી. બેફામ પાણી રોડ પર વહી રહ્યું છે. આના માટે જવાબદાર કોણ? આ જો તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે.
તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. સમાચાર માટે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર.